બેંકે ધક્કો ખાવો પડે એમ છે. એનું કારણ છે કે કેવાયસી કરવાનું છે. બેંકે જતા હતા રસ્તામાં હીરાભાઈ ભેગા થઈ ગયા ને શરબતનો મેળ આવી ગયો. નવો લોચો નીકળ્યો. ચૂંટણી કાર્ડ જોઈએ હવે. રોડો સર ક્યાંક માંગ્યા જ ને. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી મારા લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હાલો જવું છે રોડ ઉપર. રોડ ઉપર એટલે કે દુકાને. મસ્ત ભગવાનના પૂજા થઈ ગયા છે, સાફ સફાઈ થઈ ગઈ છે, રંગોળી કઢાઈ ગઈ, કાઉન્ટર સાફ કરી નાખ્યું છે, ઝારા બારા થઈ ગયા તો એ બધા ઝારાએ પાડી નાખ્યા ને હવે છે ને ભાઈ ગરમી નેક્સ્ટ લેવલ નીકળી ઘડીક બહાર બેસી ગઈ. હીરાભાઈ બહાર બેઠા છે તો ઘડીક એને અથવારો કરીએ, કંપની આપીએ. બપોરનો સમય થઈ ગયો છે ને બેંકે ધક્કો ખાવો પડે એમ છે. એનું કારણ છે કે કેવાયસી કરવાનું છે. પહેલાં બેંકનું કેવાયસી કરવાનું છે, પછી રેશન કાર્ડમાં કેવાયસી કરવાનું છે. એટલે આ સરકાર શું કરવા માગે છે ને એ કંઈ ખબર નથી પડતી. ઘરના એક સભ્યને તો છે ને લાઇનમાં જ ઊભા રાખે છે કેવાયસી ને આ કરાવો ને તે કરાવો ને. સાલા સિસ્ટમ ખરાબ છે. તો હાલો પહેલાં કેવાયસી કરાવી આવીએ, નકર છે ને અરે ખાતું બ્લોક કરી દે. તો ખાતું બ્લોક કરી દે તો પૈસાની લેવડ દેવડ ક્યાં કરવા જાઉં. એટલે હાલો પહેલાં છે ને કેવાયસી કરી આવી ને પછી જમવા જાય. બેંકે જતા હતા રસ્તામાં હીરાભાઈ ભેગા થઈ ગયા ને શરબતનો મેળ આવી ગયો. તો ફાઇનલી પૂગી ગયા SBI ને આપણે છે ને કેવાયસી કરવાનું છે. નવો લોચો નીકળ્યો. ચૂંટણી કાર્ડ જોઈએ હવે ને પાન કાર્ડ જોઈએ ત્યારે કેવાયસી થાય. તો હાલો પહેલાં એ લઈ આવીએ. તો ફાઇનલી ચૂંટણી કાર્ડની ઝેરોક્સ લઈને ભૂગી ગયા પાછા બેંકે. તો ઘણી મહેનત પછી છે ને આપણું કામ સક્સેસ થઈ ગયું છે. બેંકમાંથી પૈસા ઉપડી ગયા, કેવાયસી થઈ ગયું ને હવે જમી આવીએ. બેંકનું કામ પતાવીને પૂગી ગયા ઘરે ને જો ઘરની ચોરીનું શાક છે, રોટલા છે, આપણે પ્લોટેથી સીબડું ઉતારીવાથી સીબડું છે. તો હાલો બધાય બપોરા કરવા. જમી લીધું ને હવે પાછા દુકાને, કારણ કે હમણાં છે ને આપણે દુકાને બેસવાનો વારો છે. તો હાલો દુકાને પૂગી ગયા. દુકાને ભાઈ તડકો છે નેક્સ્ટ લેવલનો. આમ જો ઓલી બાજુ છે ને વાદળા થઈ ગયા છે, તો વરસાદ આવે એવું કંઈ લાગતું નથી, પણ તડકો છે નેક્સ્ટ લેવલનો. ને પૂગી ગયા દુકાને. પહેલાં એક માઉથ ફ્રેશ માટે એક પાન ખાઈ લઈએ. આપણે છે ને ભવાની પાનમાંથી છે ને પાન લઈ લઈએ ને કીર્તિભાઈ બેઠા છે દુકાને. પાન બનાવી દે ને ભાઈ ફટાફટ. આપણે પાન તો ખાઈ લીધું હતું, પણ ભાઈને છે ને પૈસા દેવાના બાકી રહી ગયા હતા. એમ એ ભૂલી જાય એમ થોડું હાલે, તો પૈસા તો દેવા પડશે ને. લે ભાઈ પાનના પૈસા. બાકી માયગાત તો જરાય મેળ ના આવે. તો રોડો સર ક્યાંક માયગાત ને કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો હાલે છે ને કે હાલે એ તમારા કુદરત જાણે. જયસુખભાઈ નતો ને ત્યાં ખડ ઉગી ગયો આખામાં બધામાં. ત્યાં એવું હોય ને તો ખડ ના ઉગે. જયસુખભાઈ તમે એવું ને તો આ ખડ ના ઉગે આ બધું, કારણ કે લોકોનો ઘસારો ચાલુ છે. એ વાત સાચી છે. બાકી તો બેવા વાળા સાંજે હોય બધા આખા મિત્ર સર્કલ, એટલે ખડ છે ને ઉગે ને. મારો ભાઈ જો હમણાં છે ને રાજકોટથી આવ્યો છે, થોડોક સિઝનનો ધંધો લઈને આવ્યો છે. બે કા હુયા ને રોડ ને રાપુ ને એવું બનાવવાનું છે. કા કેટલાક દી રોકાવાનું છે? કેટલોક ઓર્ડર છે? એવું છે. તો ભાઈ હજી છે ને 15-20 દિવસ રોકાવાનો છે. આ બધું ખળબળ છે ને આમ કાઢી નાખીશું જળ મૂળમાંથી. વિડીયો છે ને લાંબો થઈ જાય છે, તો વિડીયોનો એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો ને કોમેન્ટમાં
જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.